વેલકમ ઓલિગ્રિંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોવાના છીએ અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટર. તો આપણે જ્યારે અલ્ટ્રાસોનિક વેવ્સના ગુણધર્મો જોયા હતા એ સમયે એક મુદ્દો હતો કે અલ્ટ્રાસોનિકમાં છે એ દરેક માધ્યમ એટલે કે પ્રવાહી, હવા બધામાં એ પ્રસરી શકે છે. તો જે પ્રવાહીમાં પ્રસરે છે અને એમાં પ્રવાહીમાં અલ્ટ્રાસોનિકમાં ને પસરવા માટેનો વેગ છે એ માપવા માટેનું એક સાધન છે જેનું નામ છે અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટર. તો આપણે એના વિશે જ અભ્યાસ કરવાનો છીએ. તો પહેલી જ લાઈન એ લખેલી હશે કે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોને પ્રવાહીમાં વેગ શોધવા માટે શેનો ઉપયોગ થાય તો કે અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ થાય છે. અને એ જે છે સ્થિત તરંગોના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે એ શું છે આપણે નેક્સ્ટ હમણાં થોડાક સમયમાં જોશું કે સ્થિત તરંગ શું છે. તમે 11-12માં સ્થિત તરંગ સ્ટેડી વેવ્સ ભણીને જ આવ્યા છો. આમાં એ કઈ રીતે ઉપયોગમાં આવશે એ જોશું આપણે. તો હવે પહેલાં જોઈ લઈએ એનું વર્કિંગ પ્રિન્સિપલ. તો એમાં શું ગોઠવણી હોય છે તો એક અહીંયા સ્ફટિક સી છે અને એક છે પરાવર્તક આર. એટલે કે જ્યારે સીમાંથી આવી રીતે સાઉન્ડ વેવ પસાર થશે અને પરાવર્તકમાંથી એ રિફ્લેક્ટ થશે. ઓકે, તો એ સાઉન્ડ વેવ્સ છે અહીંયા અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ છે, પણ આવશે ક્યાંથી તો કે આ જે આખી સર્કિટ છે ત્યાંથી આપણને અલ્ટ્રાસોનિક સાઉન્ડ મળશે. જે આપણે અલ્ટ્રાસોનિક સાઉન્ડનું પ્રોડક્શન તો એ કઈ રીતે થાય એમાં જોઈ ગયા કે એનું આપણે એને કઈ રીતે ઉદ્ભવી શકીએ, તો એને ઉત્પન્ન કઈ રીતે કરી શકીએ અલ્ટ્રાસોનિક વેવને. તો એ ઉત્પન્ન કરવાની બે મેથડ હતી, આપણને ખ્યાલ છે પીઝો ઇલેક્ટ્રિક મેથડ અને બીજી હતી મેગ્નેટોસ્ટિક્શન મેથડ. તો આમાં પીઝો ઇલેક્ટ્રિક મેથડ છે એટલે તમે એમ કહીએ કે સ્ફટિક છે ક્વાર્ટ્સનું છે, તો એના આધારે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ પ્રોડ્યુસ થશે. તો હવે આ જે છે સ્ફટિક સી એ સાઉન્ડ વેવ પ્રોડ્યુસ કરશે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ. ઓકે, અને સી છે અહીંયા આર છે પરાવર્તક છે કે જ્યાંથી એ રિફ્લેક્ટ થઈને પાછું આવશે. પણ એ પરાવર્તક માઇક્રોમીટર સ્ક્રૂની સમાંતર, એટલે આ છે એકદમ માઇક્રોમીટર છે, એટલે જે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જોઈએ છીએ એના જેવું જ હશે. એમ જ તમે આમાં જેમ રીડિંગ લો છો એની જેમ જ રીડિંગ લેવાના હોય છે. અને તમારે આની માટે એવું કોઈ હોય તો તમે યુટ્યુબમાં ખાલી વિડીયો જોઈ શકો, ખાલી એટલે અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટર એક્સપેરિમેન્ટ. ઓકે, તો એમાં આટલું કોન્સેપ્ટ છે એ સમજાવતું હશે કે બાજુમાં હું તમને હમણાં બતાવું કે કઈ રીતનું એ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. ઓકે, તો હવે કંઈક આ રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ હશે કે અહીંયાથી અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટર અહીંયા જે ફ્રીક્વન્સી આપીએ એટલે એક વસ્તુ ખાસ છે, ફ્રીક્વન્સી આપણને ખબર હોવી જોઈએ. ઓકે, નોન ફ્રીક્વન્સી આ આખે પ્રોડ્યુસ કરી તો આમાંથી આપણને એલસી થ્રુ આપણને ખબર પડી જાય કે આપણે આ ફ્રીક્વન્સીનો અલ્ટ્રાસોનિક સાઉન્ડ પ્રોડ્યુસ કર્યો છે. તો અહીંયાથી પણ આપણને અલ્ટ્રાસોનિક સાઉન્ડની ફ્રીક્વન્સી ખબર પડી જશે. એ જ ફ્રીક્વન્સી આપણે અહીંયા તમે જોશો આમાં આપીએ છીએ મેઝરિંગ સેલ અથવા જ્યાં અહીંયાથી પ્રોડ્યુસ થશે. ઓકે, અલ્ટ્રાસોનિક સાઉન્ડ. હવે આ જે છે આ છે તમારું જે ખજાનો, એટલે અંદર તમારે ભરવાનું છે, તમારે જે રીડિંગ માપવાનું છે. કોનું રીડિંગ તો કે તમે જે લિક્વિડ માપવું હોય, જે લિક્વિડની અંદર અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવની વેલોસિટી માપ્યું હોય એ તમારે અહીંયા અંદર ભરવાનું. તો જો અહીંયા ટપકા ટપકાથી દેખાડ્યું છે કે ભાઈ હા અંદર ભર્યું છે શું તો કે એક્સપેરિમેન્ટલ લિક્વિડ. ત્યાં તમે પાણી પણ ભરી શકો છો, બીજી કોઈ પણ વસ્તુ ભરી શકો છો. ઓકે, જે તમારે લિક્વિડનું મેઝર કરવું હોય એ. તો આટલું સમજાઈ ગયું. હવે નેક્સ્ટ એ જોઈએ કે હા પહેલાં આ ક્વાર્ટ્સ ક્રિસ્ટલનો અંદાજો આવી ગયો. ક્વાર્ટ્સ ક્રિસ્ટલ શું હશે તો કે એક સર્કિટથી આપણને અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ પ્રોડ્યુસ કરશે. આ લિક્વિડ થ્રુ એ પાસ થશે અને અહીંયા રિફ્લેક્ટર થ્રુ એ રિફ્લેક્ટ થાય એટલે કે પરાવર્તિત થઈને પાછું મળશે. ઓકે, આટલી વસ્તુ હતી આમાં. અને સેમ વસ્તુ અહીંયા એ જ વસ્તુ લખેલી દેખાડીશ ને અહીંયા જો માઇક્રોમીટર્સ કરું કે તમને બંને જગ્યાએ દેખાડ્યું છે. અહીંયા જો એના માઇક્રોમીટર્સના રીડિંગ છે તો સેમ આપણે કેમ આ નોબ ફેરવીએ એવી જ અહીંયાથી નોબ ફરશે અને તમને પિસ્ટનનું અલગ અલગ ડિસ્ટન્સ ખબર પડી જશે. ઓકે, તો હવે નેક્સ્ટ તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક પોળી નળી કાચની લેવામાં આવે છે ને જેમાં પ્રવાહી ભરવામાં આવે છે કે જેનું આપણે મેઝર કરવાનું હોય અલ્ટ્રાસોનિક સાઉન્ડનો વેગ, અને એમાંથી સમતલ તરંગો પ્રસરણ પામી શકે છે એવું છે. હવે જ્યારે સ્ફટિકમાં કંપન ઉત્પન્ન થાય છે એટલે કે જે આપણે પીઝો ઇલેક્ટ્રિક અથવા ક્વાર્ટ્સ ક્રિસ્ટલ લીધો તો એમાં શું થશે તો કે એમાં થશે કંપન ઉત્પન્ન. અને કંપન એટલે કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ છે એ શું થશે તો કે માધ્યમમાં પ્રસરે છે અથવા પ્રવાહીના માધ્યમમાં પ્રસરણ પામશે. હવે માઇક્રોમીટર એટલે કે મ્યુ એ અથવા કે વાલ્વ ટ્યુબ વોલ્ટમીટરને એનોડ પ્લેટ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. એટલે આ જે સર્કિટ છે આખી આપણે આગળ ભણી ગયા છીએ એટલે અત્યારે એનું આપણે જાજુ ડિટેલમાં નહીં જોઈએ કે એ શું હતું. ઓકે, હવે સ્ફટિક સીમાંથી ઉત્પન્ન થયેલા કંપન. હવે આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ફટિક સીમાંથી ઉત્પન્ન થયેલા કંપન તરંગો જ્યારે પરાવર્તકની સપાટી પરથી પરાવર્તિત થાય છે તો આપણે પહેલાં એક વસ્તુ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આ મારી સપાટી સી છે. ઓકે, હવે ત્યાંથી મારા તરંગો ઉત્પન્ન થયા. ઓકે, આ રીતે.
હવે શું થશે તો કે એને એમ કીધું ભાઈ આપણે આટલી વાત વાંચી લીધી કે સ્ફટિક સીમાંથી ઉત્પન્ન થયેલા કંપન તરંગો પરાવર્તકની સપાટી પરથી પરાવર્તિત થાય છે. એટલે હવે આ પરાવર્તક આર થયો, એની સપાટીથી હવે શું થશે, આ તરંગો પરાવર્તિત થશે. અહીંથી આપણે પરાવર્તિત કરી દઈએ. ઓકે, આ રીતે. અથવા સોરી ફોર પુઅર ડ્રોઈંગ. ફરીથી એક વખત દોરી નાખું. તો આમાંથી બે સારા દોરાઈ ગયા છે અઠે ગઠે. આ એકમાં થોડું પ્રોબ્લેમ પડ્યું છે, તો એ ચલાવી લેજો. તો હવે આપણે મેઇન સમજવાની શું વાત છે, તો કે સમજવાનું એ છે કે અત્યારે આ છે શું છે, તો આ વસ્તુ આપણે જે અહીંયાથી એટલે કે સ્ફટિક સીમાંથી પરાવર્તક આર સુધીનો તરંગો છે. હવે આ શું છે, તો કે આરમાંથી પાછા આવેલા તરંગો એટલે કે પરાવર્તિત તરંગો છે. તો હવે એ લાઈન વાંચીએ કે સ્ફટિક સીમાંથી આવતા તરંગો છે એ એની સાથે કળામાં હશે અથવા ન હોય, પણ એ શું ઉત્પન્ન કરશે, તો કે સ્થિત તરંગો ઉત્પન્ન કરશે. તો અહીંયા તમે જોઈ શકો સ્થિત તરંગો. તો આ જે આપણે દોર્યા હતા અને સ્થિત તરંગો કેવા છે, અહીંયાથી આપણે જે દોર્યા એ સ્થિત તરંગો છે. તો આ બધા સ્થિત તરંગો છે. ઓકે, આ સ્થિત તરંગો છે. તો હવે સ્થિત તરંગો શું હોય છે, આપણે 11-12માં થોડું ઘણું ભણી ગયા. એમાં નોડ્સ કોને કહેવાય, એન્ટી નોડ્સ કહેવાય. તો આ જે છે આપણા નોડ્સ છે. ઓકે, અને આ વચ્ચે છે, લેટ મી ચેન્જ ધી કલર એન્ડ સોરી ફોર પુઅર ડ્રોઈંગ. તો આ વચ્ચે છે આને નોડ્સ કહેવાય છે. આ બધા છે એન્ટી નોડ્સ છે. ઓકે, હવે દરેક નોડ્સ ને દરેક એન્ટી નોડ્સ વચ્ચેનું ડિસ્ટન્સ આપણને ખ્યાલ છે કે આ છે λ/2. ઓકે, દરેક એન્ટી નોડ વચ્ચેનો છે λ/2 અને દરેક નોડ્સ વચ્ચેનો છે λ/2. ઓકે, તો આટલો આપણને અંદાજો આવી ગયો કે સ્થિત તરંગો કોને, તો સ્થિત તરંગો ઉપરથી શું થાય છે એ હવે જોશું. કારણ કે આપણે પહેલાં જ કીધું હતું કે સ્થિત તરંગો ઉપર કાર્ય કરે છે. તો સ્થિત તરંગો ઉપર કઈ રીતે કાર્ય કરે છે હવે જોશું. તો પહેલાં કે જ્યારે તરંગો ઉત્પન્ન થાય છે ત્યારે પરાવર્તક આરનું સ્થાન બદલાય છે અને અનુરૂપે માઇક્રોમીટરમાં બદલાયેલ રીડિંગ નોંધવામાં આવે છે. એટલે ઓકે, એટલે હવે આપણે જેમ કીધું એમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીડિંગ. તો હવે પહેલાં જોઈએ કે એમાં રીડિંગમાં એકચ્યુઅલીમાં ફેર શું આવે છે. તો હવે એ વાત આપણે જોઈએ કે આ તમારે ખાસ આ જો સમજશો તો તમને વધારે ઇઝી પડશે. બાકી આમાં તમને એકદમ શોર્ટમાં આપેલું છે એટલે તમને પ્રોબ્લેમ પડશે. તો એ સમજજો કે આ જ્યાં જ્યાં નોડ હશે, ઓકે, આ નોડ છે, સોરી આ નોડ છે, તો જ્યાં જ્યાં નોડ હશે એ દરેક જગ્યાએ નોડે શું હશે, તો કે ત્યાં આપણે ફોર એક્ઝામ્પલ આપણે એમ માનીએ કે અંદર આપણે લિક્વિડ ભર્યું છે, પાણી છે, ઓકે, વોટર છે. તો એ વોટરના મોલેક્યુલ્સ હશે એ મિનિમમ સેપરેશન હશે. ક્યાં, તો કે નોડ ઉપર. ઓકે, દરેક નોડ ઉપર એ હશે મિનિમમ સેપરેશન. એટલે કે ડેન્સિટી હશે ત્યાં એ અને એનું પ્રેશર હશે એ મેક્સિમમ હશે. એટલે એનો મતલબ એમ કે એની ડેન્સિટીની એ મેક્સિમમ હશે, પ્રેશર મેક્સિમમ હશે. એટલે આપણે એને વાઇબ્રેટ કરવા માટે બહુ જ ઓછી ઉર્જા જોશે. ઓકે, તો એ જે ઓછી ઉર્જા જોશે એનો મતલબ એમ કે ત્યાં કરંટ છે એ મેક્સિમમ હશે. ઓકે, તો નોડ હશે ત્યાં કરંટ મેક્સિમમ હશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો આ જે જગ્યાએ છે ને કરંટ મેક્સિમમ એ નોડ છે. આ બધા નોડ આમાં ઉપર દેખાડેલું છે. ઓકે, અને જે હવે ગ્રીનથી કરું છું એ બધા એન્ટી નોડ્સનું છે. એટલે તમે લખ્યું છે ન્યૂનતમ કંપ વિસ્તાર. તો આ બધા એન્ટી નોડ છે. ઓકે, તો હવે સ્થિત તરંગો ઉપરથી આપણને એટલી ખબર પડી ગઈ ભાઈ આ નોડ વચ્ચેનું અંતર એટલે λ/2 ખબર છે. આપણને ફ્રીક્વન્સી તો ઓલરેડી ખબર છે અને હવે તમને વેવલેન્થ પણ ખબર પડી ગઈ કે અહીંયાથી એટલા વચ્ચેનું અંતર λ/2 છે. હવે આટલું લેમડા થશે, હવે 3λ/2 થશે, હવે 2λ થશે, જે અહીંયા તમે લખેલું છે એના મુજબ. ઓકે, અને માઇક્રોમીટર એમીટરનું રીડિંગ આપણને ખ્યાલ પડી ગઈ કે ભાઈ આ જગ્યાએ એનું મેક્સિમમ છે એટલે કે ન્યૂનતમ કંપ વિસ્તાર હશે તો ત્યાં એન્ટી નોડ હશે અને જ્યાં મહત્તમ કંપ વિસ્તાર હશે ત્યાં નોડ હશે. ઓકે, એટલે કંપ વિસ્તાર મહત્તમ ને માઇક્રોમીટર એમીટરનું રીડિંગ પણ ત્યાં મહત્તમ હશે. તો હવે વાંચીએ આગળની વાત કે માઇક્રો એમીટરમાં નોંધવામાં રીડિંગ પરાવર્તક આરની સ્થિતિમાં થયેલા ફેરફારનો ગ્રાફ દોરવામાં આવે છે. તો આપણે આ એ જ દોર્યો છે. એટલે પહેલાં હું એમ કહું કે મેં પહેલાં નોડથી લીધું, પછી તો કે હવે એન્ટી નોડથી લીધું, પછી નોડથી લીધું, પછી એન્ટી નોડથી રીડિંગ લીધું. તો આ બસ એ જ રીડિંગના ગ્રાફ દોરેલા છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ પહેલાં મેં નોડથી લીધું હોય તો શું આવશે, તો કે મહત્તમ જોયું. પછી તો કે એન્ટી નોડે શું આવશે, તો કે મિનિમમ. પછી કલર ચેન્જ કરી લઉં તો હવે પાછું નોડ આવ્યું તો નોડે શું આવશે, મહત્તમ. પછી એન્ટી નોડે મિનિમમ. તો આ રીતે આપણે કંઈક ગ્રાફ દોર્યો છે. હવે
એમીટરમાં મહત્તમ અને ન્યૂનતમ સ્થિતિ આપણે નોંધી લીધી છે. હવે એનું થોડુંક એવું સૂત્ર જેવું આવે છે કે બે ક્રમિક મહત્તમ અને ન્યૂનતમ સ્થાન λ/2 હશે અને એના ઉપરથી આપણને સરેરાશ એટલે કે તરંગ લંબાઈ લેમડા મેળવી શકશે. એટલે આપણને હવે તો ખ્યાલ પડી જ ગયો હતો કે આપણને λ/2 જો ખબર પડી જતી હોય તો એના ઉપરથી આપણે લેમડા પણ ગોતી જ શકવાના છીએ. ઓકે, તો એ જ વાત કીધી છે. હવે જો ઉત્પન્ન થતા અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ જાણીતી હોય એટલે આપણને એફ ખબર છે. ઓકે, અને હવે તો આમ તો લેમડા પણ ખબર પડી ગઈ. તો આપણી પાસે આ સૂત્ર છે F=V/λ. ઓકે, જેમાં એફ હતી ફ્રીક્વન્સી અલ્ટ્રાસોનિક વેવની અને લેમડા હતો એની તરંગ લંબાઈ. તો હવે આપણને વેગ મળી જાય. હા, મળી જાય એકદમ ઇઝીલી. વેગ ફ્રીક્વન્સી ઇન્ટુ લેમડા, આ બંનેનો ગુણાકાર કર્યો એટલે ડાયરેક્ટ આપણને એ પ્રવાહીનો અંદર વેગ મળી જશે. એટલે આમ અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પ્રવાહીમાં અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો એટલે કે UHW અલ્ટ્રાસોનિક વેવ્સનો વેગ માપી શકાય છે. તો હવે આ પદ્ધતિમાં બીજી એક વસ્તુ આપણે એ પણ કરી શકીએ કે મહત્તમ અને ન્યૂનતમ કંપ વિસ્તારનો ગુણોત્તર મેળવીને એના ઉપરથી ધ્વનિ શોષણાંકનું મૂલ્ય પણ મેળવી શકાય છે. અત્યારે આટલું રાખો ને ભાઈ એને કહીએ બસ. તો આપણે અત્યારે આટલું રાખીએ છીએ અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે કરી શકો છો. પણ મેં કીધું એમ એક વખત જો એવું હોય તો તમે એક્સપેરિમેન્ટ જોઈ લેજો. 2-5 મિનિટનો જ હશે એક્સપેરિમેન્ટ, કઈ રીતે કરવું. પણ તમને એકદમ બધું વસ્તુ દેખાઈ જશે કે ક્યાં ક્વાર્ટ્સ છે, કઈ જગ્યાએ લિક્વિડ ભર્યા છે. ઓકે, યુટ્યુબમાં એટલું લખશો અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટર એટલે તમને મળી જશે. 1 થી 2 બીજા ત્રીજામાં મળી જશે. ઓકે, એકદમ ઇઝી છે. તો અને હવે કેમ કોન્સેપ્ટ છે એ પણ તમને અંદાજો આવી ગયો છે. તો હવે અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટરને ઉપયોગમાં લઈએ ત્યારે નીચે મુજબની કાળજી લેવી પડશે. પહેલું કે સ્ફટિક સી અને પર્વતકારની સપાટી ચોક્કસ રીતે સમાંતર હોવી જોઈએ. એટલે કે ભાઈ આ ને આ બે સમાંતર હોવી જોઈએ. હું સમાંતર ન હોય, હું એમ માનું કે ભાઈ આ સીની સપાટી છે, અત્યારે આરની છે. હવે એની જગ્યાએ હું કહું આ સાઈડ દોરું છું કે આર આમ છે, આ સી આમ છે સીધું. સોરી, અહીંયા દોરી નાખું છું. હવે હા, સી આમ છે. તો હવે અહીંયા રિફ્લેક્ટમાં બધી જગ્યાએ રિફ્લેક્શન હરખું થશે નહીં. સ્ટેડી વેવ્સ પણ આપણને મળવાના ચાન્સીસ ઘણા ઘટી જશે. એટલે હું હોવું જોઈએ તો કે ખાસ આર અને સી બંને સમાંતર હોવા જોઈએ. ઓકે, તો સિમ્પલ છે. અને આપણે કન્સ્ટ્રક્શન જ આગળથી રીતે કીધું હતું, પહેલી જ લાઈનમાં કીધું હતું કે સી અને આર બંને સમાંતર આપણે જોડેલ છે અથવા રાખેલ છે. હવે ચોક્કસ અવલોકન મેળવવા માટે નીચેની ત્રુટીઓ અવગણવામાં આવે છે. એ પહેલી તો કે નળીના દિવાલો દ્વારા થતા ધ્વનિ તરંગોનું પરાવર્તન. એટલે કે એમ કહે છે કે ભાઈ આ સીથી આપણે શું કરીએ છીએ તો કે સીથી પછી આર એટલે આવી રીતે જ ગણીએ છીએ આપણે. એમાં ક્યાં એમ કીધું કે ભાઈ આ દિવાલના તરંગો આવ્યા અને એને લીધે સ્ટેડી વેવ રચાણું આવું, એટલું બધું આપણે કોમ્પ્લિકેટેડ કરવું જ નથી. એટલે આ બધી વસ્તુને આપણે અવગણી નાખીએ છીએ. જો ઇન કેસ આવી કાંઈ ત્રુટી હોય, એરર હોય તો આપણે અવગણી નાખશું. પછી તો કે કંપનના સ્થિર તરંગો સિવાયના તરંગોને અવગણવાના. ઓકે, એટલે કંપનના જે સ્થિર તરંગો છે, ફોર એક્ઝામ્પલ મેં કીધું આપણે આ બે જ વસ્તુને અહીંયાથી આવતા ને આ બસ આના સિવાય આપણને બીજી કોઈ કામ જ નથી. આના સિવાયના ટૂંકમાં જે પણ સ્થિર તરંગો હોય એ બધાને આપણે અવગણી નાખવાના છે. કારણ કે આપણે આનું જ કામ છે નોટ્સ એન્ટી નોટ્સ ને એના ઉપરથી આપણે શું કર્યું આપણને અંદાજો આવી ગયો છે. ઓકે, અને અવલોકન દરમિયાન કંપનોની આવૃત્તિ ન બદલાય તેની પણ કાળજી રાખવી. હા, એ વસ્તુ ખાસ છે કે જો ફ્રીક્વન્સી બદલાતી હશે તો તમને નોટ્સ એન્ટી નોટ્સમાં પણ ચેન્જીસ થશે. અને ફ્રીક્વન્સી જ નહીં ખબર હોય, ફ્રીક્વન્સી જો બદલાતી હશે તો તમે સૂત્રમાં તમે એક ફ્રીક્વન્સી મૂકો છો, બરાબર. ભાઈ આ V શું તો કે એફ લેમડા. હવે આ જ ફ્રીક્વન્સી ચેન્જ થતી રહેશે તો એનો મતલબ એમ કે તમારો વેગ પણ ચેન્જ થતો રહે પ્રવાહીમાં. એટલે એવું ન થાય, એ ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ છે સમતલ અને ઓછી આવૃત્તિ મેળવવા માટે સ્ફટિકનું ક્ષેત્રફળ વધારે રાખવામાં આવે છે. ઓકે, તો સારી આવૃત્તિ મેળવવી હોય અને ઊંચી તો એની માટે આપણે સ્ફટિકનું ક્ષેત્રફળ વધારે રાખવાનું. એટલે કે ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે એની સાઇઝ મોટી રાખવાની આવશે એટલે એના કંપનો વધારે થશે એટલે ઊંચી આવૃત્તિ મળશે. ઓકે, તો એકદમ સિમ્પલ કોન્સેપ્ટ હતો. જે અગત્યનું હતું એ લાસ્ટ વખત રિપીટ કરી દઉં છું કે શું હતું એ. આપણને અહીંયાથી ફોર એક્ઝામ્પલ અહીંયા અલ્ટ્રાસોનિક અહીંયા ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે. ક્વાર્ટઝ ક્રિસ્ટલને લીધે અલ્ટ્રાસોનિક સાઉન્ડ આવી રીતે વેવ પ્રોડ્યુસ થશે. હવે ત્યાંથી શું થશે તો કે ત્યાંથી આવી રીતે રિફ્લેક્ટ થશે. તો આવી રીતે રિફ્લેક્ટ થશે. હવે જ્યાં જ્યાં નોટ્સ હશે ત્યાં મહત્તમ કંપ વિસ્તાર હશે. એટલે કે હવે કલર ચેન્જ કરી નાખું તો જ્યાં નોટ્સ છે ત્યાં મહત્તમ કંપ વિસ્તાર હશે અને એની માટે પ્રવાહ પણ મહત્તમ મળશે. ઓકે, પછી જ્યાં એન્ટી નોટ્સ છે એટલે વચ્ચેનું જગ્યા આ અત્યારે નોટ્સમાં દોરાઈ ગયું છે તો એન્ટી નોટ્સ એટલે વચ્ચે આવશે. તો વચ્ચે જગ્યાએ જ્યાં હતું હોય ત્યાં શું હોય તો કે એન્ટી નોટ્સમાં મિનિમમ હશે કંપ વિસ્તાર. હજી એક વખત લાસ્ટ કહી દઉં ફરીથી કે નોડ એટલે કે આ જગ્યાએ ત્યાં હશે મહત્તમ કંપ વિસ્તાર અને એને તમે એમ કહી શકો કે એનું માઇક્રોમીટરમાં રીડિંગ પણ મહત્તમ આપશે. ઓકે, અને આ રીડિંગનું શું કામ છે આપણે માઇક્રોમીટર રીડિંગ? કારણ કે એના ઉપરથી આપણને λ/2 અથવા કે લેમડા એ બધી ખબર પડી જશે. દરેક નોટ્સ દરેક એન્ટી નોટ્સ વચ્ચેનો આપણને ડિસ્ટન્સ ખબર છે કે ભાઈ λ/2 છે. તો આપણે એવી રીતે
ડિસ્ટન્સ એમાંથી ચેક કરતા રહેશું તો અહીંયા તમે જુઓ છો કે λ/2, λ3, λ/2, 2 લેમ્બડા એવી રીતે તમને ડિસ્ટન્સ મળી ગયું. એટલે ટૂંકમાં લેમ્બડા મળી ગયો, ફ્રીક્વન્સી ખબર હતી તો વી વેગ મળી જાય, બસ આટલું જ કામ હતું. એટલે અગત્યનું શું હતું તો કે આ સ્થિર તરંગો આપણે મેળવવા જોઈએ. ઓકે, થેન્ક યુ.